ઓવરબ્રિજ અને બિસ્માર રોડને લઈને કોંગ્રેસ દ્વારા ધરણા ઉપવાસ યોજી વિરોધ કર્યો। ઔદ્યોગિકી નગરી વાપીમાં કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું। વાપીમાં અધૂરા રેલવે ઓવરબ્રિજ અને ખરાબ રોડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા એક દિવસીય ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે ચોમાસાની શરૂઆતથી જ વાપીમાં રસ્તાઓની હાલત ખરાબ છે, તો છેલ્લા 3 વર્ષથી બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ હજુ પણ અધૂરું છે। આથી શહેરીજનોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આખું ચોમાસું ખરાબ રસ્તાના કારણે અકસ્માતો અને વાહનોમાં નુકસાન અને બ્રિજના અધૂરા કામને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। આથી લોકોમાં રોષ છે। આથી હવે કોંગ્રેસ પણ આ મામલે રસ્તા પર ઉતરી આ મામલે વાપીમાં વિરોધ પ્રદર્શન કરી જો ટૂંક સમયમાં રસ્તાઓની હાલત સુધારવામાં નહીં આવે અને અધૂરા બ્રિજનું કામ પૂરું નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી। આ બ્રિજ અમારો 4 વર્ષ પૂરા થવા આવવાના અને 2 વર્ષમાં સરકારે કહ્યું હતું કે મતલબ અમે તમને 2 વર્ષમાં બનાવીને આપી દઈશું, મગર આ સરકાર હજુ 4 વર્ષ પૂરા થઈ જવાના પણ હજુ લગી આ બ્રિજ બન્યો નથી અને 30% પણ કામ નથી થયું। શું લાગે આજે ક્યારે પૂરો થશે? આ એવું જાણવા મળે સરકાર તરફથી તો કે હજુ મતલબ 3 થી 4 વર્ષ જશે। તો એટલા માટે અમે તો મતલબ વિચાર કરીએ કે આ પબ્લિક તો આમો કંટાળી ગયેલી છે। 4 વર્ષથી મતલબ ટ્રાફિકની સમસ્યા, એમને હોસ્પિટલમાં જવાની સમસ્યા, આમ જોવા જાય તો મતલબ કોઈ વેપારી બચારા વેપારીના ધંધા બગડી રહ્યા છે, નોકરિયાતના નોકરી બગડી રહી છે અને જોવા જાય તો મતલબમાં આ વાપી નગરીને ખરેખર વાપી નગરી હતી આ ખાડા નગરી બનાવી દીધી છે આ લોકોએ। કારણ કે જે મતલબ સરકાર અધિકારી જે બેહેલે છે ને જાડી ચામડીને આ સરકાર લોકો અને અધિકારી લોકો એ કંઈ મતલબમાં કોઈનું સાંભળતા નથી અને કોઈનું મતલબમાં એમને દેખાતું બી નથી અને આ સરકાર પેલું કે તેમ આ આંધળી બેરી સરકાર છે એને મતલબમાં જગારો આપવા માટે અમે મતલબ 1 દિવસની ઉપવાસ પર બેઠા છે। 1 દિવસની ભૂખ હડતાલ પર એટલા માટે ઉતર્યા છે, આપને ખબર હશે કે અમે લોકો 10 દિવસ પહેલાં એક આવેદનપત્ર આપ્યું હતું અને એમાં અમે ઉલ્લેખ ચોખ્ખો કર્યો હતો કે જો તમે 10 દિવસની અંદર વ્યવસ્થિત કાર્યવાહી બ્રિજ બનાવવાની ચાલુ ના થાય તો અમે આનાથી વધારે આક્રમક પગલાં લેશું અને એના ભાગરૂપે આજે અમે લોકો 1 દિવસના પ્રતિક ઉપવાસ ના કાર્યક્રમ પર બેઠા છે। શા માટે અને જે બ્રિજ છે કેટલો મહત્વનો છે? આ બ્રિજ એ તમે કહી શકો કે વાપીના બંને ભાગની જીવાદોરી સમાન છે। વાપીમાં આ તરફ એટલે કે વેસ્ટના તરફ મોટે ભાગે રેસિડન્ટ છે અને વાપીના ઈસ્ટના ભાગમાં મોટે ભાગે ફેક્ટરી અને ધંધાઓ છે, એટલે લોકો જે અહીંયા રહી છે ને ઓલી બાજુ ધંધા માટે જાય છે તો રોજ એ લોકોને 1-1 દોઢ કલાક જેવો સમય વ્યય થાય છે અને ઘણીવાર વરસાદની અંદર એકમાત્ર નાળું છે જે આપણું અંડરબ્રિજ છે એની અંદર પાણી ભરાઈ જાય છે તો જવાનું મુશ્કેલ બની જાય। ઘણીવાર એવું થાય કે માણસ કામ પર ગયો હોય તો ઘરે આવવાનું મુશ્કેલ બને કાં તો ઓલી તરફ વાહન મૂકીને ચાલતા એને આવવું પડે। એટલે આ બ્રિજ એકદમ મહત્ત્વની જીવાદોરી છે। આ બ્રિજ તોડતા પહેલાં આ લોકોએ પ્લાનિંગ કરવું જોઈએ, આ બ્રિજ તોડતા પહેલાં વિચારવું જોઈએ કે કેટલો જલ્દી બનવો જોઈએ।